આ આપણે નીચે મંદિર છે, આ મંદિર લખેલું છે ચામુંડ માતાજીનો મઠ, એટલે આ લગભગ મઠ બનતો હોય છે. ડુંગરો આ છે આપણે ચામુંડમાનો ડુંગરો. ધર્મશાળામાં રોકાણા તો આ ગેટ છે જો. જે પણ લાઈવમાં હોય એ જય માં ચામુંડા લખીને મેસેજ કરી દો, એટલે ચામુંડમાં તમને સાંભળી લેશે હો બટા કે ચામુંડમાં ને બધાની તરફથી હું દર્શન કરીને આવીશું. અહીંયા તો અત્યારે થોડો વરસાદ હતો. થેન્ક યુ. ગુજુ શોર્ટ્સ કરીને છે ડુંગરો બતાવો તો ભાઈ આપણે ડુંગરો જો અત્યારે લાઈવમાં ડુંગરો જ બતાવું છું. સરસ મજાનું છે અત્યારે વાતાવરણ, સરસ છે. જય માં ચામુંડ તમને ક્યાં એમાં ચોમાસાનો અત્યારે થોડો આમ ડુંગરો ચડતા હતા તો વરસાદ હતો, પણ એ બહુ નહોતો, ઓછા સાટા હતા. બધા કોમેન્ટ ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, બને એટલો શેર કરો આગળ. જો આપણે આ ધર્મશાળા છે, બને એટલો શેર કરો એટલે બધા ટાઉનમાં દર્શન કરી લે મંદિરના. અત્યારે તો અહીં કંઈક વાતાવરણ કંઈક અલગ લાગે છે, કારણ કે ખૂબ મજા આવે છે. સામો ડુંગરો છે અને ચામુંડમાનું મંદિર સામે આપણે બેઠા છે. અહીંયા નવું મંદિર બન્યું છે. તો આપણે અમે એને પૂછ્યું હતું પગે લાગવા ગયા ત્યારે, તેને કીધું ચામુંડમાનો મઠ છે, પહેલી સ્થાપના અહીંયા જ છે. બધા ભાઈને કે કુળદેવી છે, એટલે અહીંયા આપણે મઠ બનાવે છે. મઠ એ સરસ મજાનો બને છે. જો અત્યારે બધી દુકાન ખુલ્લી છે. નીચે જય માં ચામુંડા ભાઈ, સરસ મજાનો છે ડુંગરો. અત્યારે મુકેશ કાકા આવ્યા લાગે. જય માં ચામુંડા. આમ જો આ દરવાજો બધા જોઈ શકે. આ મંદિર તે મસ્ત છે, ત્યાં અમે ગયા હતા. ભાવનગર અત્યારે તો અમે દર્શન કરવા માટે અહીંયા ચોટીલા આવ્યા હતા. તો મેં કીધું ફોલોવર્સ બધા યુટ્યુબ ચેનલ વાળા બધા મિત્રોને બધાને અત્યારે લાઈવ દર્શન કરાવવાના છે, તો ટાઈમ ફિક્સ રાખીને લાઈવ થયા છે. એટલે જેમ બને એમ બધાને શેર કરો ને લાઈવમાં જોડાવ. કર્પૂર ગૌરમ અત્યારે બધા જો કેટલા પબ્લિક છે, દર્શન કરીને અત્યારે જાય છે.